હવે ત્રીજા મુદ્દાની વાત। શિક્ષકોનું કામ બાળકોને શિક્ષણ આપવાનું છે, પરંતુ રાજ્યનો શિક્ષક શિક્ષણ સિવાય દરેક કામ કરી રહ્યો છે। તીડ ભગાડવા, શૌચાલયની ગણતરી, ચૂંટણીની કામગીરી। હવે શિક્ષકોને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે, એસઆઈઆરની કામગીરી। ત્યારે જૂનાગઢ જિલ્લામાં બીએલઓની કામગીરીમાં 1338 કર્મચારીઓ જોડાયેલા છે, જેમાંથી 1083 તો માત્ર શિક્ષકો છે। ચૂંટણી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આદેશ મુજબ તમામ બીએલઓ શૈક્ષણિક કાર્ય કરતા ચૂંટણીની કામગીરીને પ્રથમ પ્રાથમિકતા આપવાની રહેશે। આ આદેશથી શિક્ષક વર્ગમાં ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। 6 નવેમ્બરે શરૂ થયેલું દ્વિતીય સત્ર 2 મે સુધી ચાલવાનું છે, જ્યારે વાર્ષિક પરીક્ષાઓ એપ્રિલમાં પણ યોજાવાની છે। આવા સમયે જો શિક્ષકો 4 ડિસેમ્બર સુધી ચૂંટણી સંબંધિત કામમાં વ્યસ્ત રહેશે તો શૈક્ષણિક કાર્ય પર સીધી અસર થવાની છે। કોર્સ પૂર્ણ કરવો મુશ્કેલ બનશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેનો માઠો પ્રભાવ પડી શકે છે। ત્યારે બાળકોના ભણતર કરતા ચૂંટણીની આ કામગીરી વધુ મહત્વની છે કે શું? જો શિક્ષકો બીએલઓની જવાબદારી નિભાવશે તો બાળકોને ભણાવશે ક્યારે? અને શિક્ષકોનું કામ તો માત્ર શિક્ષણ આપવાનું છે અને વધારાનું કામ શિક્ષકો પાસે કેમ કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તંત્ર ખેલ કરી રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને શિક્ષકો પણ હવે સવાલ કરી રહ્યા છે કે શિક્ષણ મહત્વનું છે કે પછી આ ચૂંટણીની એસઆઈઆરની કામગીરી? જ્યારે ચૂંટણી ફરજ વચ્ચે શિક્ષણનું સંતુલન ખોરવાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે। ત્યારે શિક્ષકોને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તંત્રના નિર્ણયથી શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે અને શિક્ષણ હવે જે શિક્ષકો છે તે શિક્ષણ સિવાય અન્ય કામ કરશે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર શું અસર પડશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને 1083 શિક્ષકોને શૈક્ષણિક કાર્યને બદલે અન્ય જવાબદારી સોંપવામાં આવી છે અને પ્રશ્ન પણ તે થઈ રહ્યો છે કે શું જે અધિકારીઓ છે, ચૂંટણી પંચ છે, તેમની પાસે પૂરતા અધિકારીઓ નથી કે પૂરતો સ્ટાફ નથી અને જો કે શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી રહી છે। જ્યારે ચૂંટણીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને શિક્ષણ કાર્ય પાછળ ધકેલાતું જોવા મળી રહ્યું છે। 4 ડિસેમ્બર સુધી શિક્ષકો જે છે તે આ બીએલઓની કામગીરીમાં વ્યસ્ત રહેશે, ત્યારે શિક્ષકોને કોણ ભણાવશે આ સમય દરમિયાન તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે વાર્ષિક પરીક્ષાઓ પહેલા શિક્ષકો ચૂંટણીમાં વ્યસ્ત છે। આપણી સાથે વાલી મંડળના પ્રમુખ અશ્વિન મણિયાર જોડાઈ ગયા છે। અશ્વિનભાઈ, શિક્ષકો ભણ્યા સિવાય દરેક કામ કરી રહ્યા છે અને હવે બીએલઓની ભૂમિકા પણ ભજવી રહ્યા છે, શું કહેશો? હેલો જી અશ્વિનભાઈ, આમાં તો એવું છે કે પરંપરાગત રીતે સ્કૂલોના ટીચરો ત્યારે ગવર્મેન્ટ સ્કૂલો જ હતી અને એને જ કામ સોંપવામાં આવતું, પણ અત્યારે તો ગવર્મેન્ટ સ્કૂલો પણ બંધ થઈ ગઈ છે અને એની સંખ્યા પણ ઘટી ગઈ છે અને સ્કૂલોમાં 500 છોકરાઓ હોય છે અમારી જુનાગઢમાં। એટલે એ દ્રષ્ટિએ જો આ બીએલઓ છે એને હાજરી પુરાવા જવાનું 1-2 પીરિયડ લે અને પછી વયા જાય તો વિદ્યાર્થીઓના જે ભવિષ્ય છે એની સાથે ગંભીરપણે ચેડા થઈ રહ્યા છે એવું માનું છું। અને જે લોકોને પૈસા બનાવવા માટે જે જવાબદારીઓ સોંપી છે એટલે કે પ્રાઇવેટ સ્કૂલો, તો શા માટે એમને જવાબદારી સોંપતા નથી? રેવન્યુ ડિપાર્ટમેન્ટ આ કામ કરી શકે, નિવૃત્ત પોસ્ટમેન કરી શકે, હોમગાર્ડના ભણેલા જવાનો કરી શકે, તો સરકારે આમાં વિકલ્પ શોધવો જ પડશે। નહીં તો બાળકો, એક તો ગરીબ ઘરના બાળકો હોય, મધ્યમ વર્ગના બાળકો હોય, એ આ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હોય છે, તો એ સંજોગોમાં એમની જવાબદારી સરકારની વધી જાય છે। ત્યારે જો આ બાળકો ભણ્યા વગરના રહેશે અને એના ક્રાઇટેરિયા પૂરા નહીં કરે તો બીજી સ્કૂલો બંધ થવાની, કારણ કે પ્રાઇવેટને જ આ લોકો પ્રોત્સાહન આપે છે। જી બિલકુલ અશ્વિનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।